ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગ. સ્વાધ્યાય 6.4 પર ચાલતું હતું. આસનના મૂલ્યનો રિલેટેડ બરાબર સિમ્પલ ટૉપિક છે. આજે આપણે એ ટૉપિકને પૂરો કરી નાખીએ. પછી ટોટલ 5 ટૉપિક છે, એમાંથી 2 ટૉપિક આપણા પૂરા થશે. હવે જો ક્વેશ્ચન નંબર 7 આપણે આવેલા 6 સુધી જોયેલા. એક ગોલક, તો અહીં આગળ વાત છે આપણને ગોલકની. ગોલક મતલબ તમે સમજી શકો છો, વારંવાર શબ્દ આવ્યો એટલે કે આ ગોળો છે. માપવામાં 0.03 મીટર ત્રુટિ રહે છે. ત્રિજ્યા માપવામાં ત્રુટિની વાત કરીએ, ત્રુટિ તો ડેલ્ટા આર 0.03 મીટર ત્રુટિ રહી છે. જો ગોલકની ત્રિજ્યા 9 મીટર માપવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિ, આપણને કીધું છે કે એના પૃષ્ઠફળમાં ખાલી ત્રુટિની વાત કરીએ તો ડીએસ આપણે શોધવાનો છે. હવે તમને ખબર છે કે પૃષ્ઠફળ એટલે એસ, ગોલકનું 4πr². હવે ત્રિજ્યાની સાપેક્ષે ડીએસ બાય ડીઆર અહીંયા ગુણાકાર કરો 8πr. બરાબર. હવે આપણને પૂછેલી એ ત્રુટિ, મતલબ ડીએસ બરાબર વિકલન ડીએસ બાય ડીઆર અને એની સાથે ત્રિજ્યામાં પ્રવેશતી ત્રુટિ બરાબર આપણને આપેલું છે 8πr બરાબર ઇન્ટુ અહીંયા ગાળે 0.03. ચલો અહીંયા આગળ આપણને ત્રિજ્યાનું માપ આપેલું છે ક્યારે 9, તો અહીંયા ગાળે આપણે 8π ત્રિજ્યાની જગ્યાએ 9 મૂકી દો, 0.03 સાદરૂપ આપશો તમે તો અહીંયા ગુણાકાર થશે આનો 2.16. હવે ક્ષેત્રફળ છે એટલે અહીંયા શું લખાય મીટર સ્ક્વેર, તો એની આટલી એની ત્રુટિ મળે. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 8 જુઓ, આપણને આપેલું છે કે fx બરાબર 3x² પ્લસ 15x પ્લસ 5. તો આપણને કીધેલું છે તો f 3.02 નું શું શોધવાનું કીધું છે આસનના મૂલ્ય. બરાબર. આસનના મૂલ્ય આવે તો તરત જ તમને ખબર છે કે ભાઈ આસનના મૂલ્ય આવે એટલે તરત જ આનું સૂત્ર તમે જાણો છો. એફએક્સ તો ઓલરેડી એફએક્સ તો આપણને આપેલા જ છે, તો ડાયરેક્ટ તમારે અહીં શું કરી નાખો એનું પહેલાં વિકલન, કેમ કે સૂત્ર તરત ખબર પડી જોઈએ. એફ કૌંસની અંદર એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફએક્સ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. બરાબર. સૂત્ર એટલે વિકલનની જરૂર પડે જ. એફએક્સ તો ઓલરેડી આપણે લખ્યા જ છે. હવે એનું વિકલન 3 2 6x 15 અને અચળ પદનું વિકલન 0. બરાબર. હવે આપણને કીધું એ અહીંયા ગાળે એફ 3.02 માટેની વાત કરેલી છે, તો આ જ પદને આપણે એવું લખ્યા 3 પ્લસ 0.02 એટલે ઓટોમેટિક આના આપણે શું કહીશું એક્સ, અને જે નાનો ભાગ હોય એને આપણે શું કહીશું ડેલ્ટા એક્સ. ઓકે. હવે તમને સૂત્ર ખબર છે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. બરાબર. હવે આપણે ત્રુટિ શોધવાની હતી. અહીંયા ગાળે 3 પ્લસ 0.02 બરાબર એક્સની જગ્યાએ 3, એફ ડેશ એક્સની જગ્યાએ 3 અને ડેલ્ટાની કિંમત છે 0.02. બરાબર. હવે F3 તો આની અંદર કિંમત મૂકવાની. બરાબર. ચલો 3, તો અહીંયા આગળ એક્સની જગ્યાએ 3 એનો વર્ગ, પછી એ 15, પછી એ પાછા એક્સ એટલે 3 મૂકતા જાઓ,
5 પ્લસ બરાબર પ્લસ તો અહીંયા પ્લસ નીચે લખું છું પ્લસ એફ ડેશ એક્સ એટલે આપણી પાસે 6 હતા એક્સની જગ્યાએ 3 અને અહીંયા આગળ 15 અને એની સાથે 0.02 ક્લિયર. હવે આનું તમે સાદરૂપ આપશો કિંમતો મૂકશો એનું સાદરૂપ આપશો તો લગભગ આપણો આન્સર ગુણાકાર ખાલી કરવાનો અહીંયા આગળ 27 બરાબર છે. તો તમે અહીંયા આગળ ટોટલ એનું થશે 77 અને 0. અહીંયા આગળ થશે 66. તો આપણો અંદાજિત આન્સર 66.66 આ આપણા માટે શું છે એનો આન્સર ફાઇનલ. ઓકે ક્લિયર. ચાલો હવે એના પછીનો બીજો આપણે એક પ્રશ્ન જોઈએ બરાબર. જો એના પછીનો એ ક્વેશ્ચન નંબર 9 છે. ક્વેશ્ચન નંબર 9 બરાબર. તો ક્વેશ્ચન નંબર આપણે અહીંયા આગળ 9મું જો એક અહીં કોની વાત કરવામાં આવેલી છે સમઘનની વાત કરેલી છે. સમઘન બરાબર. સમઘનની બાજુની લંબાઈને આપણે અહીંયા આગળ સિમ્બોલ એનો કયો વાપરવામાં આવેલો છે તો એક્સ બરાબર. તો અહીંયા આગળ બાજુ માટે આપણને એક્સ કીધેલું છે બરાબર. પણ તેની લંબાઈમાં 3% વધારો એટલે આપણને ફરીથી પાછું આવ્યું કે ભાઈ એક્સની જે પણ લંબાઈ છે લંબાઈમાં 3% વધારો. કોની વાત છે ભાઈ એક્સની લંબાઈમાં વધારો કે ઘટાડો હોય એ આપણા માટે એ સૂક્ષ્મ ફેરફાર છે 3% એટલે તો ડેલ્ટા એક્સના 3% હોય એટલે 3 ભાગ્યા કેટલા લખી રાખવાના 100 બરાબર. તો અહીંયા આગળ 0.03x ક્લિયર. તો આપણે કીધું છે તો તેના ઘનફળમાં વધારાનું આસન્ન મૂલ્ય શોધો. ઘનફળની વાત કે આસન્ન મૂલ્ય તો આપણે ડીવી શોધવાનું છે. હવે સમઘન એટલે ફરીથી પાછું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મતલબ કે અક્ષનો ઘન માટે ડીવી બાય ડીએક્સ તમે જાણો છો બહુ સિમ્પલ 3x² બરાબર. હવે એનું આસન્ન મૂલ્યની વાત છે એટલે આપણે ડીવી એકલો પૂછેલો છે એટલે મતલબ કે આસન્ન મૂલ્ય તો જેના માટે પૂછ્યું હોય એની સાપેક્ષે વિકલન ગુણ્યા એમાં એના ત્રુટિ સાથેનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો હોય છે બરાબર. હવે આ જે પદ છે આપણે શોધેલું હતું 3x² ઇન્ટુ 0.03x બરાબર છે. તો અહીંયા આગળ સાદરૂપ આપણે આપીશું તો આ જે પદ છે 3 × 3 9 બરાબર છે. તો 0.09 અને એક્સનો ઘન. તો ઓપ્શનની અંદર આપણી પાસે આ આન્સર આપણને આપેલો છે. આન્સર એનો સી એનો આન્સર બને છે. ક્લિયર. આ સાથે આપણે 6.4 પૂરું થઈ ગયું. હવે એના રિલેટેડ આપણે જે ઉદાહરણના દાખલા છે એ જોઈ લઈએ અને આપણે સાથે તમે કીધેલું કે આ બધા અલગ અલગ ટૉપિક છે એટલે સાથે સાથે સ્વાધ્યાય 6ની અંદર પણ જે દાખલા છે એ પણ આપણે અહીંયા આગળ એને પૂરા કરીશું બરાબર. તો જુઓ અહીંયા આગળ હવે બુકની અંદર આપણે લગભગ મારા ખ્યાલ પ્રમાણે આપણે અહીંયા 23 સુધી ઉદાહરણ નંબર કરેલા સ્થળા 21, 22, 23 બરાબર. 24 અને 25 બાકી હતા. તો આપણે અહીંયા આગળ હવે ઉદાહરણ નંબર એટલે એક આખો ટૉપિક આપણો આજે પૂરો કરશું. ઉદાહરણ નંબર 24 બરાબર. ઉદાહરણ નંબર 24 જો ફરીથી પાછું અહીં સમઘનની જ વાત આવી. જો સમઘન તો ફરીથી ઉપરના દાખલા જેવો જ છે સમઘન. હવે બાજુની લંબાઈ માટે
આપણને શું કીધું છે? એક્સ કીધું છે. હવે એક્સ મીટર હોય, લંબાઈમાં 2% વધારે તો ઉપરના જેવું જો અહીં 3ની જગ્યાએ 2% કીધેલા છે, તો હું ડાયરેક્ટ લખી દઉં છું ડેલ્ટા એક્સ 2%, તો 0.02 અને ઓટોમેટિક એક્સ બની જાય. બરાબર. તો ઘનફળમાં થતો ફેરફાર આના જેવો કોઈ નથી, તો ડીવી આપણને પૂછેલા છે. બરાબર. તો ઘનફળ આગળના જેવો જ એક્સ ક્યુબ, એનું વિકલન કરશું ડીવી બાય ડીએક્સ 3x સ્ક્વેર. બરાબર. ડીવી ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો બરાબર 3x સ્ક્વેર અને ડેલ્ટા એક્સ આપણને કિંમત આપેલી છે 0.03 અને પાછા એક્સ, તો એના જેવો જ સોરી 2 છે અહીંયા આગળ 2, તો એ ઉપરના જેવો 0.06 એક્સ ક્યુબ. બરાબર. તો હવે જો આપણે અહીંયા આગળ એક્સ ક્યુબની જગ્યાએ વી લખવો હોય મારે, તો મેં આગળ પણ આવું કીધેલું તમને 0.06, તો વી કેમ? કારણ કે એનું સૂત્ર જ છે, સમઘનનું સૂત્ર ને આ રીએ વી લખાય. અને આના કાઢવા હોય તો પોઈન્ટ આ તમે એને કરી શકો આનો કે 6v/100 આવું પણ લખી શકાય. તો લખી શકાય. તો આને શું કહેવાય? ઘનફળ. અને આને શું કહેવાય? ટકા. તો બરાબર. તો આપણે એટલે કે 6%નો ફેરફાર તો આપણે લખાય કે વીમાં અથવા ઘનફળમાં. કોની ઘનફળ છે? ભાઈ સમઘનના ઘનફળમાં શું થઈ ગયો? 6%નો વધારો. જો પ્લસ છે તો વધારો શબ્દ મુકાય, અને માઇનસ હોય તો ઘટાડો શબ્દ તમે મૂકી શકો છો. બરાબર. ચાલો હવે એના પછીનું આપણે બીજું જે ઉદાહરણ છે એ જોઈ લઈએ. ક્લિયર? બરાબર. જો ઉદાહરણ નંબર 25, ઉદાહરણ છે 25 નંબરનું. જો ગોલકની ત્રિજ્યાના માપમાં 0.03%ની ત્રુટિ છે. એટલે ફરી પાછો અહીંયા આગળ ગોલક શબ્દ છે. ગોલક એટલે ગોળો. ત્રિજ્યાના માપમાં ત્રુટિની વાત કરીએ તો ડેલ્ટા આર 0.03 સેન્ટીમીટર. બરાબર. ત્રુટિ છે. ગોલકની ત્રિજ્યા 9 સેન્ટીમીટર માપવામાં આવી હોય તો ગોલકના ઘનફળમાં આશરે કેટલી ત્રુટિ આવે? ગોલકના ઘનફળની વાત કરેલી છે, તો આપણને ડીવી પૂછેલું છે. તો ગોલકનું ઘનફળ તમે જાણો છો. ગોલકનું ઘનફળ 4/3 પાઈ આરનો ઘન. પહેલાં કરી નાખો એનું વિકલન ડીવી બાય ડીઆર. ચાલો 3 આગળ આવે, 3 કેન્સલ એટલે કે 4 પાઈ આર સ્ક્વેર. બરાબર. હવે આપણને અહીંયા આગળ જે પ્રશ્ન પૂછેલો છે કે ડીવી મતલબ કે ઘનફળમાં ત્રુટિ, તો પહેલાં જેના સાપેક્ષે એ ત્રિજ્યાને સાપેક્ષે, તો ત્રિજ્યા સાપેક્ષે વિકલન, અને વિકલનની સાથે આને ખબર આનો વિકલ પણ બોલાય. તો આપણે શોધેલું હતું 4 પાઈ આર સ્ક્વેર અને 0.03. બરાબર. પછી આપણને ત્રિજ્યાનું માપ પણ આપે. ત્રિજ્યા બરાબર આપણે 9 આપેલું છે. 9 તો મૂકી દઈશું ત્યારે 9, તો 9નો વર્ગ 81 એટલે કે 4 પાઈ 9નો વર્ગ 81 0.03. બરાબર. ગુણાકારની ક્રિયા કરશો તો અહીંયા આગળ આપણને 9.72 ઘનફળ છે, સેન્ટીમીટર છે, તો સેન્ટીમીટર ક્યુબ. તો ગોલકના ઘનફળમાં બરાબર આટલી ત્રુટિ શું કરે? છેલ્લે વાક્ય લખવાનું કે ગોલકના ઘનફળમાં અહીંયા આગળ 9.72%ની ત્રુટિનો શું થાય છે? પ્રવેશ થાય છે. આ સાથે 6.4 આપણે પૂરું કર્યું. હવે સ્વાધ્યાય 6ની અંદર ખાલી એક જ દાખલો છે. બરાબર. સ્વાધ્યાય 6ની અંદર એક દાખલો છે, એ પણ આપણે જોઈ લઈએ એટલે આપણો સંપૂર્ણ
ટોપિક પૂરો થઈ જાય. ખાલી પહેલો દાખલો મેં તમને કીધેલું કે આપણે આ ટોપિક હંમેશા રીતે જોઈશું, બરાબર છે. તો પહેલાંની સાથે સાથે આપણને અહીંયા આગળ આપેલું છે. જો દાખલા નંબર 1 છે કે આસનનું મૂલ્ય શોધો. ક્વેશ્ચન નંબર 1 સ્વાધ્યાય છનો ક્વેશ્ચન નંબર 1 છે એનો એ છે આપણને લખેલું અહીંયા આગળ 17, 81, 1/4. બરાબર. તો તમને ખ્યાલ છે આસનના મૂલ્ય માટે એફએક્સની જરૂર પડે તો એફએક્સ જે સ્વરૂપમાં રકમ હોય એ ધારવાનું. તો અહીં એક્સ 1/4 તરત જ આપણે કોની જરૂર પડે? વિકલનની જરૂર પડે. તો એફ ડેશ એક્સ બરાબર તમને ખબર 1/4 અને 1 ઘાત ઓછી નીચે જાય એટલે +3/4 વિકલનનું કામ પૂરું. ક્લિયર? અહીંયા આગળ હવે તમે જુઓ અહીંયા આગળ આપણે કોઈ ભાગ છૂટો પડતો નથી, હે ને? તમે જુઓ અહીંયા આગળ આપણને તમે જુઓ જનરલી આપણે અહીંયા આગળ શું કરીએ? કોઈ ભાગ આપણે છૂટો પડે. આ દાખલાની અંદર પર્ટિક્યુલર આપણો અહીંયા આગળ કોઈ ભાગ છૂટો પડતો નથી, બરાબર છે. તો આપણે શું કરીશું? ડાયરેક્ટ અહીંયા આગળ આ 17 જો આ ભાગ છે ને 17/81, બરાબર. તો 17/81 તો એને આપણે તમે એને કઈ રીતે લખશો અહીંયા આગળ? બરાબર છે. તો એનો જે ટુકડો તમે જે કરશો અહીંયા આગળ 17/81નો જે ભાગ છે તો આપણે આ રીતે લખાય ને. જો એક્સ બરાબર 17 એટલે 16/81 અને ડેલ્ટા એક્સ 1/1 16 ને 1 17 થઈ ગયા. બસ પૂરું થઈ ગયું. હવે તો સૂત્રની અંદર કિંમત મૂકી દો. અપૂર્ણાંક છે એટલા માટે મેં ગણાવ્યો એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. શું હતું? ચલો એફ 16/81 ડેલ્ટા એક્સ 1/81 એફ 16/81 વિકલનવાળું પદ એફ ડેશ 16/81 અને ડેલ્ટા એક્સ પછી કિંમત મૂકો તો પછી મૂકો. ચલો એફ એટલે પછી ધારેલું પદ હતું આરિયાની અંદર શું મૂકશો? 16/81 એનું ચતુર્મૂળ છેદની અંદર અહીંયા આગળ 4 16/81 3/4 અને અહીંયા આગળ 1/81. બરાબર. તમે અહીંયા આગળ સાદરૂપ આપશો આ તો તમને ખબર 16 કોનો છે ભાઈ? 2. આ કેટલા હતા કે 3 પ્લસ 1/4 આ પણ એ જ રીતે 2 3 ચતુર્મૂળ એટલે ઉપર 3 અને 1/81. બરાબર. હવે તમે કેલ્ક્યુલેટરની મદદથી અહીં 2નો વર્ગ અહીં ઘન એટલે બરાબર સાદરૂપ તમે આપશો અહીંયા આગળ અહીં પણ છેદ ઉડશે તો અંદાજિત અહીંયા આગળ આપણો આન્સર એ લગભગ 0.677 જો અંદાજિત આપણો આન્સર એનો બનશે. બરાબર. એટલે અહીં કેલ્ક્યુલેટર તો સાદરૂપ આપવાનું 2નો ઘન એટલે 8 અહીં આગળ બરાબર છે એ 27 8 4 32 અને અહીંયા આગળ છેદ ઉડશે નીચે. બરાબર. સાદરૂપ આપશો કેલ્ક્યુલેટર તમે ઉપયોગ એનો કરી શકો છો. બરાબર. જોઈ લો એક વખત. હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન. બરાબર. લાસ્ટ ક્વેશ્ચન છે 33 - 1/5 એના પછીનો એક જો 33 બીજો ભાગ એનો બી 33 - 1/5 -1/5. બરાબર. હવે તમે અહીંયા વિચારો. ચલો સૌથી પહેલું કામ તો શું કરવાનું? એફ એક્સ બરાબર શું ધારશો? બોલો. એક્સની
માઇનસ 1 પંચમાંશ ઘાત. ક્લિયર? હવે આનું પહેલાં શું કરવાનું બોલો? તરત ને તરત એનું વિકલન એફ ડેશ એક્સ બરાબર યાદ છે ને, માઇનસ 1 પંચમાંશ એક્સ માઇનસ 1 પંચમાંશ માઇનસ 1 બરાબર છે. તો એફ ડેશ એક્સ સાદરૂપ આપશો એટલે માઇનસ માઇનસ પ્લસ બરાબર, આખું પદ તો માઇનસ છેદમાં 5 એક્સ અને માઇનસના પ્લસ થઈ જાય 6 પંચમાં. આ એનું વિકલનનું કામ પૂરું. હવે આપણને આપેલા અહીં 33, તો 33 ને તમે 32 એટલે 2 ની 5 ઘાત અને વત્તા 1 પતી ગયું. તો આ આપણા માટે કોણ બનશે? એક્સ. અને એક કોણ બનશે? ડેલ્ટા એફ. સૂત્ર છે આપણી પાસે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એફ. પૂરું. ચલો, એફ એક્સ એટલે 32, ડાયરેક્ટ કિંમત મૂકી, એફ ડેશ 32 અને ડેલ્ટા એક્સ. ઓકે, તો એફ 32 એટલે બરાબર ક્યાં આગળ મૂકવાની કિંમત? અહીંયા ગાડે બરાબર. આપણી કિંમત છે એક્સ ધારેલા હતા 32 માઇનસ 1 પંચમાંશ એફ ડેશ મારું જે પદ છે આપણી પાસે હતું એટલે અહીંયા છેદમાં આખું પદ કેવું છે? માઇનસ. તો અહીં માઇનસ કરી દીધી નિશાની 5 32 6 પંચમાં ડેલ્ટા આપણી પાસે કેટલા હતો કે 1 જ છે. બસ સાદરૂપ આપો. ચલો, આ કેટલી છે ભાઈ? 2 ની 5 ઘાત બરાબર, એટલે 2 ની માઇનસ 1 ઘાત વધે. અહીંયા પ્લસ આખું માઇનસ એ તે છેદમાં અહીંયા ગાળે 2 ની 6 ઘાત વધે અને 1 લખવાની જરૂર નથી બરાબર. અને લખાય 1 ના છેદમાં 2. ચલો, 2 ની 6 ઘાત એના ગુણ્યા 5 એટલે 64. 64 ગુણ્યા 5 320 બરાબર. તો અંદાજિત તમે એનું લસા લેશો 320 લસા તો અહીંયા ગાડે 160 320 બરાબર 159 320. તો અંદાજિત પોઈન્ટ કેલ્ક્યુલેટરથી કાઢવા હોય તો 0.497 એનો આન્સર. ઓકે, તો આ સાથે આપણે બુકના 2 ટોપિક કમ્પ્લીટ રીતે શું કરે અહીંયા આગળ પૂરા કરી નાખ્યા બરાબર. હવે તમે જાતે પણ આની સરસ રીતે પ્રેક્ટિસ કરો. ઓકે, બાય. હવે આપણે સ્પર્શકને અભિલંબવાળો છે એ ટોપિક જોઈશું. આગળ કોઈને વાંચવું હોય તો થિયરિકલ વાંચી શકો છો. ઓકે, બાય, થેન્ક યુ.